નમસ્કાર મિત્રો, હું છું નિકી વાંકાવાળા. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડમાં છું. હું એક જ્યોતિષી તરીકે કામ કરું છું, વાસ્તુ એક્સપર્ટ છું, બિઝનેસ કન્સલ્ટન્ટ છું અને થેરાપીમાં પણ કામ કરી રહી છું. એમના નસીબમાં એટલું સુખ છે ને કે એમના નસીબના લીધે ફાધર કે હસબન્ડ સારામાં સારું કરે. લોકોને માર્ગદર્શન આપીને એમને એમની લાઈફના પ્રોબ્લેમમાંથી બહાર કાઢવું, એનાથી મને સૌથી વધારે ખુશી મળે છે. કારણ કે આજના યુવાનોને છે ને ક્લેરિટી જોઈએ છે, માર્ગદર્શન જોઈએ છે. જ્યારે જ્યોતિષની વાત આવે ને તો ખરેખર જ્યોતિષ વિજ્ઞાન એ ખરેખર સાચી વસ્તુ ઉપર કામ કરે છે કે પછી લોકોની ખરેખર માન્યતાઓ છે? આજના યુવાનો, મારો અનુભવ એવો છે કે વધારે બિલીવ કરે છે, એટલે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને થતું જ હોય છે. ખબર પછી શ્રદ્ધા છે કે અંધવિશ્વાસ? ચાલવું જ જોઈએ, એનાથી તમારી જિંદગી આસાન થઈ જાય છે, તમને રસ્તો મળે છે. કારણ કે એનામાં એ રિસ્ક લેવાની કેપેસિટી છે. આજનું જનરેશન જો જોઈએ ને બહુ કન્ફ્યુઝ છે. પહેલા કેવું હતું કે આપણે એ મંગળ દોષ નથી, કુંડળી માંગલિક છે. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવળિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ પોડકાસ્ટ ની અંદર, અને જેની ટેગલાઈન છે સંઘર્ષથી સફળતા. આજના સમયની અંદર અને આજના દિવસની અંદર ખરેખર આજે બહુ પાવરફુલ અને એકદમ જબરદસ્ત એપિસોડ રહેવાનો છે, કેમ કે આજે ઘણા બધા લોકો કંઈક ને કંઈક આપણે પ્રવૃત્તિ કરતા હોય છે અને ઘણી બધી વસ્તુની આપણે જરૂરિયાત હોય છે. નોલેજ આપણી પાસે ઘણું બધું છે, ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ આપણે સફળ થતા નથી. કેમ કે ક્યાંક આપને વસ્તુઓ ખૂટે છે જેની આપણે ખરેખર સાચી માહિતી નથી. તો આજે ઘણી બધી વસ્તુઓના પ્રશ્નના સોલ્યુશન લઈને આપણી સાથે છે જે છેલ્લા 25 વર્ષના અનુભવી છે, ઘણા બધા એક્સપર્ટ છે, અને એ પોતે એક એસ્ટ્રોલોજર છે, વાસ્તુના એક્સપર્ટ છે અને પોતે એક વોકલ સાયન્સ ઉપર એ ખરેખર કામ કરી રહ્યા છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ. આપણે મેમ છે તો એમની સાથે આપણે ચર્ચા કરીએ, જેનું નામ છે નિકી વાંકાવાળા. હેલો મેમ, કેમ છો? નમસ્કાર. નમસ્કાર મેમ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ગુજ્જુ પોડકાસ્ટ. થેન્ક યુ. તો મેમ, આજના સમયની અંદર ઘણા બધા લોકો છે કે જે ક્યાંક ને ક્યાંક અટકતા હોય છે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે જ્યોતિષ, તો ખરેખર આજના સમયની અંદર જરૂરી છે અને વર્ષોથી આ ચાલે છે, પણ ઘણા બધા લોકો એના ઉપર વિશ્વાસ નહીં કરતા હતા. પણ ખરેખર સાચી વસ્તુઓ છે અને ઘણા લોકો એના પર કામ કરી રહ્યા છે. જે આપણે સક્સેસ લોકોની વાત જોઈએ, સાંભળીએ, તો ખરેખર એ લોકો ક્યાંક ને ક્યાંક એને ટચમાં છે. તો આપણે એના વિશે ઘણી બધી ચર્ચા કરશું. તો મેમ, થોડો પહેલા તો તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દે. નમસ્કાર મિત્રો, હું છું નિકી વાંકાવાળા. છેલ્લા 25 વર્ષથી આ ફિલ્ડમાં છું. હું એક જ્યોતિષી તરીકે કામ કરું છું, વાસ્તુ એક્સપર્ટ છું, બિઝનેસ કન્સલ્ટન્ટ છું અને થેરાપીમાં પણ કામ કરી રહી છું. અને લોકોને માર્ગદર્શન આપીને એમને એમની લાઈફના પ્રોબ્લેમમાંથી બહાર કાઢવું, એનાથી મને સૌથી વધારે ખુશી મળે છે. ઓકે મેમ, થેન્ક યુ સો મચ, તમે તમારો પરિચય આપ્યો. તો આપણે આગળ વાત કરીએ કે જ્યારે જ્યોતિષની વાત આવે ને તો ખરેખર જ્યોતિષ વિજ્ઞાન એ ખરેખર સાચી વસ્તુ ઉપર કામ કરે છે કે પછી લોકોની ખરેખર માન્યતાઓ છે? તમારા સવાલમાં જેનો જવાબ છે ઓકે. કે જ્યોતિષ વિજ્ઞાન જ છે, એ શાસ્ત્ર છે અને એ એના નિયમો ઉપર કામ કરે છે, એના કેલ્ક્યુલેશન્સ છે. તો જ્યારે આપણે કોઈને પણ કંઈ પણ પ્રિડિક્શન આપીએ છીએ તો એના કેલ્ક્યુલેશન કરીને આપતા હોય છે, નિયમો પ્રમાણે આપતા હોય છે કે આવી વસ્તુ છે તો આવું થશે. એટલે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને થતું જ હોય છે. ખબર પડતી હોય છે કે તમારા ભવિષ્યમાં આવું થવાની શક્યતા છે. તો ખરેખર આપણે એમ સમજીએ કે એ વસ્તુ સાચી છે અને એના ઉપર ખરેખર આપણે ચાલવું જોઈએ અને સમજવું જોઈએ. ચાલવું જ જોઈએ. એનાથી તમારી જિંદગી આસાન થઈ જાય છે. અચ્છા તમને રસ્તો મળે છે. મેમ, તો એનાથી ખરેખર શું ફાયદાઓ મળે છે? એકચ્યુઅલી સૌથી મોટો જે ફાયદો છે ને તે ક્લેરિટી ઓફ માઇન્ડ છે. આજનું જનરેશન જો જોઈએ ને બહુ કન્ફ્યુઝ છે. પહેલા કેવું હતું કે આપણી પાસે ફિલ્ડ બહુ લિમિટેડ હતા. ક્યાં તમે ડોક્ટર બનો છો, ક્યાં એન્જિનિયર બનો છો, ક્યાં વકીલ બનો છો, લિમિટેડ વસ્તુ. આજે હજારો ફિલ્ડ છે. વ્યક્તિને ખબર જ નથી પડતી કે મારે એક્ઝેક્ટલી શું કરવાનું છે. તો આવા સમયે એક જ્યોતિષ તમને માર્ગદર્શન આપી શકે કે તમારા નસીબમાં, જેમ કે સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં આગળ વધવાનું લખ્યું છે, કે પછી તમારી ટેકનોલોજીની સાથે આગળ વધવાનું લખ્યું છે, કે પછી તમારે ડિઝાઇનર ફિલ્ડમાં આગળ વધવાનું છે. જ્યારે તમે કન્સલ્ટ કરો છો તો ત્યારે તમને એક ડિસિઝન લેવાનું આસાન થઈ જાય કે આમણે કહ્યું છે કે મારે આ કરવાનું છે, તો હવે તમે એ પ્રમાણે ડિસિઝન લેશો. ઓકે. તો ખરેખર આજના સમયની અંદર હરેક વ્યક્તિએ જ્યોતિષનો ઉપયોગ ખરેખર પાવરફુલી કરવો જોઈએ. જો એમના ગોલ છે, એમને કંઈક કરવું છે અને અથવા આગળ વધવું છે, તમારે તમારી સફરને આસાન બનાવવી છે તો કરો. યસ. બાકી તમે જે રીતે કરો છો એ રીતે કન્ટિન્યુ કરતા રહીએ. ઓકે. હવે ખરેખર જો જન્મ કુંડળીની વાત કરીએ તો જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આપણા જીવનમાં નિર્ણયનો કેવી રીતે અસર કરે છે? જન્મ કુંડળીના ગ્રહોની સ્થિતિ એવી રીતે અસર કરે કે માનો
કે તમારી જે દશા છે તે ઘણી સારી ચાલી રહી છે. આવા સમયે તમે જે પણ કોઈ ડિસિઝન લેશો ને એમાં તમને સક્સેસ મળશે. જ્યારે તમારી દશા નથી સારી ચાલી રહી, તમને પનોતી ચાલી રહી છે, અમુક જન્મકુંડળીમાં અમુક દોષ છે, તો એવા સમયે કેવું થતું હોય કે તમે ગમે તેટલું વિચારીને ડિસિઝન લેશો ને, તમારા એ ડિસિઝન રોંગ જશે. ઇનફેક્ટ અમે આવા સમય એવી સલાહ આપીએ કે ભાઈ તમારો સમય નથી સારો ચાલી રહ્યો, તો તમે કોઈકનું ગાઈડન્સ લઈને આગળ વધજો. ઘણી વખત પાર્ટનરશિપમાં બિઝનેસ ચાલતો હોય તો ત્રણેય પાર્ટનર હોય, અમે ત્રણેયના જન્માક્ષર જોયા છે. હવે જેના જન્માક્ષર પ્રમાણે એની દશા સારી ચાલે છે, એના ગ્રહો એવા છે કે એને નફો મળશે, તો અમે પાર્ટનરને એવું કહ્યું કે આ ભાઈ જે કહે છે ને એ પ્રમાણે તમે કરજો. ભલે તમને એવું લાગે કે આ વાત નથી બરાબર, પણ ઇવેન્ચ્યુઅલી તમને બેનિફિટ થશે, કારણ કે એનો સમય સારો ચાલ્યો છે, એટલે એના નિર્ણય સાચા જ જશે. ઓકે મેમ, તમે જ્યારે પાર્ટનરની વાત કરી છે તો હું એમાં એક પ્રશ્ન તમને પૂછું કે જ્યારે 3 પાર્ટનર હોય છે કે 2 પાર્ટનર હોય છે, તો એકની કુંડળી સારી હોય છે, એકનું ટૂંકમાં દોષ સારા હોય છે, એનો સમય સારો ચાલતો હોય, અને બીજા એમના પાર્ટનર છે એમનો સમય ખરાબ ચાલતો હોય તો જેનો સમય ખરાબ ચાલે છે ને એના માટે એક ઉપાય એવો હોય કે 49-51% ની પાર્ટનરશિપ કરો, તમે જાતે જ લોસ લઈ રહ્યા છો. એક આ ઉપાય છે. બીજો કે તમે સાયલન્ટ પાર્ટનર લો, તો એનાથી પણ ફાયદો થશે. અને એમ જોઈએ તેવું કહેવાય કે એકનું જે નુકસાન છે તે બીજાનો ફાયદો છે. તો જન્મ કુંડળીમાં અમુક એવા યોગો બનતા હોય છે કે ભલે મારા ગ્રહો નથી સારા ચાલી રહ્યા પણ મારા લીધે તમને ફાયદો થાય છે, તેવા પાર્ટનરને પણ લઈ શકાય. ઓકે, તો આપણી પાસે સોલ્યુશન છે આવી છે સોલ્યુશન. ઓકે, હવે મેં બીજી વાત કરી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એમનો સમય ખરેખર ખરાબ ચાલે છે કે 5 વર્ષ 7 વર્ષની જે પનોતી આપણે કહેતા હોય અથવા તો એનો સમય ખરાબ ચાલતો હોય, તો એ સમયમાં એ પ્રયત્ન ઘણા બધા કરતા હોય છે પણ એ સક્સેસ જતા નથી, તો એના માટે એનું સોલ્યુશન શું હોય શકે? એનું સોલ્યુશન એ છે કે એને ડિસિઝન મેકિંગ નથી કરવાનું. એના ઘરમાં બની શકે કે વાઈફના જન્માક્ષર સારા છે, તો વાઈફને પૂછો, વાઈફના ડિસિઝન પર તમે ચાલો તો ફાયદો થશે તમને. અને એમ અમુક એવા ઉપાયો હોય છે, જેમ કે આપણે દાન કરતા હોઈએ છીએ, મંત્ર જાપ કરતા હોઈએ છીએ, અને એનું સોલ્યુશન વાસ્તુથી પણ લાવી શકાય. તો કે તમારા જન્માક્ષર પ્રમાણે અમુક ઝોન તમારા માટે સારા છે તો અમુક ખરાબ છે, તો આપણે એવું સજેશન આપીએ કે આ જે ખરાબ ઝોન છે, તમારા ગ્રહો જ બતાવે છે કે આ ઝોન તમારા માટે નથી સારો, તો તમે એ ઝોનનો યુઝ ઓછો કરો, અને જે ઝોન સારો છે એનો યુઝ વધારે કરશો તો આ ઇફેક્ટને તમે થોડી બેલેન્સ કરી શકો. ટોટલ એ નહીં જશે પણ બેલેન્સમાં તો આવશે. ઓકે, બરાબર છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય તો ખરેખર એના જન્મ સમયે જ એની કિસ્મત નક્કી થઈ ગઈ હોય છે, તો ખરેખર એ સાચી વાત છે કે પછી એને પ્રયત્ન કરીને આપણે બદલી શકાય છે? એકચ્યુઅલી તમારી જન્મ કુંડળી તમારા જન્મ સમયે નહીં, તમારા જન્મ પહેલાથી બની ગઈ હોય. ઓકે, જ્યારે આપણે જન્મ લઈએ છીએ તો એ પહેલા આપણે આપણી લાઈફને પ્લાન કરીએ. મારું મૃત્યુ થયું, મારી સામે કેસેટ ચાલે છે કે મેં મારી જિંદગીમાં શું શું કર્યું, અને એ ફિલ્ડમાં આપણે ન્યુટ્રલ હોઈએ, બેલેન્સ હોઈએ. એટલે પછી મને ખબર છે કે મેં આ વસ્તુ ખોટી કરી છે, તો હવે આવતા જન્મમાં મારે આને ભોગવવાની છે. તો પોતે સિલેક્ટ કરું છું કે મારે આટલી આટલી વસ્તુ મારી કાર્મિક છે, મારે ભોગવવાની છે. તો હું પ્લાન કરીશ કે હા, માનો કે મેં કોઈકને બહુ હેરાન કર્યા, તો હું એ માંગુ છું કે મેં હેરાન કર્યા છે તો કોઈ મને હેરાન કરે તો મને શું ફીલ થાય, આ વસ્તુ હું ફેસ કરીશ. તો એ પ્રમાણે મારી જન્મકુંડળી બનશે. અને જ્યારે આ જન્મકુંડળી બની જાય છે તો ત્યારે એમાં ચેન્જ કરવાના ચાન્સીસ ઘણા ઓછા છે. તમે ઉપાયોથી એને થોડું ઓછું કરી શકો પણ કમ્પ્લીટ વેનિશ નહીં થાય. બરાબર છે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ ને કે એના સોલ્યુશન તો છે, સોલ્યુશન છે, પણ એ કર્મ ઉપર આધાર રાખે કે તમારું કર્મ કેવું છે. દ્રઢ કર્મ છે, મતલબ કે ભોગવવું જ પડે એવું છે, કે પછી એ કર્મ એવું છે કે ઉપાયોથી એનું સોલ્યુશન મળી શકે. ઓકે, બરાબર છે. તો આગળ આપણે વાત કરીએ જેમ કે શનિ દોષ હોય છે, મંગળ દોષ હોય છે, તો ખરેખર જેવા દોષ જે છે, ગ્રહો છે, તો એની ખરેખર અસર થતી હોય છે કે પછી એ ખરેખર લોકોનો ભ્રમ છે, માનસિકતા છે? એકચ્યુઅલી મંગળને લોકોએ બહુ ખોટી રીતે લીધી છે. મંગળ દોષ હોય જ છે, પણ એ મંગળ દોષ નથી, કુંડળી માંગલિક છે. મતલબ કે તમારી જન્મ કુંડળીમાં મંગળની એનર્જી થોડું વધારે કામ કરે છે.
તો પહેલા શું કહેતા હતા કે તમારી કુંડળી માંગલિક છે તો સામેવાળી કુંડળી જો શનિવાળી હોય તો શું છે કે એક વ્યક્તિ બહુ એનર્જી વાળી છે તો એની સામે એક શાંત વ્યક્તિ હશે ને તો બધું બેલેન્સમાં ચાલશે. એટલે એવું કહેતા કે માંગલિક કુંડળી હોય તો સામે શનિવાળી વ્યક્તિ હોવી જોઈએ. હવે જમાનો ચેન્જ થઈ ગયો છે. આજે હું માંગલિક છું. માંગલિક હોવાથી શું થશે કે મને એક્શનમાં રહેવાનું મન થાય, મને શાંતિથી બેસી રહેવાનું નહીં ગમે. મને એવું હોય કે બસ કામ કરતા જ રહેવાનું છે. હવે એની સામે મારા મેરેજ જો કોઈ એવી વ્યક્તિ સાથે થાય કે જે બહુ જ ઠંડી છે, બહુ વિચારી વિચારીને કામ કરે છે, તો કઈ રીતે મેળ થાય? બરાબર છે. તો જમાના પ્રમાણે વિચારો ચેન્જ કરવા પડે. મંગળ હોવું એનો સીધો મતલબ એ છે કે તમારામાં એનર્જી બહુ જ વધારે છે. મંગળ દોષનો સિમ્પલ ઉપાય છે, તમે કામ એવા કરો કે જેમાં એનર્જીનો યુઝ વધારે થાય છે. બરાબર. બાકી મંગળ દોષથી ગભરાવા જેવું કશું નથી. મારો એવો અનુભવ છે કે જેટલા લોકો બહુ જ સક્સેસ થયા છે, જે લોકોએ જિંદગીમાં ખરેખર કંઈક કર્યું છે ને, 90% લોકો માંગે છે. અચ્છા. કારણ કે એનામાં એ રિસ્ક લેવાની કેપેસિટી છે. કેપેસિટી છે, yes. એક વસ્તુ તમને કહું, માનો કે હું બહુ સારી ડાન્સર છું, પણ મારામાં 15 મિનિટથી વધારે ડાન્સ કરવાની એનર્જી જ નથી, તો એ સારી ડાન્સર હું શું કામ ના કહી શકાય. મંગળ તમને એનર્જી આપશે. ઓકે. એટલે મંગળ હોવો કે માંગલિક હોવો એનાથી ગભરાવા જેવું કશું નથી. એની એનર્જીને યુઝ કરતા શીખો. ટૂંકમાં એને સમજીને એના ઉપર કામ કરવાની જરૂરિયાત છે. જેટલા લોકો આર્મીમાં છે, મિલિટરીમાં છે, પોલીસમાં છે, એ બધા માંગલિક છે. શું વાત? એ એનર્જી આવશે જ નહીં એના અંદર. ઓકે. હવે આપણે જ્યારે વાત કરતા હોય છે, ઘણા જ્યોતિષ લોકો હોય છે કે જેમને એમની કુંડળી બતાવવામાં આવે અથવા જોવામાં આવે તો પછી એમના કઈ જે દોષો હોય છે અથવા તો જ્યારે આપણે કોઈ ગ્રહની વાત કરતા હોય છે તો ત્યારે એમને રિંગ પહેરવાની વાત કરતા હોય છે, તો ખરેખર એ સાચે કામ કરે છે? રિંગ બહુ સમજી વિચારીને પહેરવું. યસ. કારણ કે જ્યારે તમે કોઈ પણ ગ્રહની રિંગ પહેરો છો તો એ તમારી જિંદગી પર સૌથી વધારે ઇમ્પેક્ટ કરે છે, તમારા ડિસિઝન ઉપર, તમારી લાઈફસ્ટાઈલ પર, કે પછી તમારી લાઈફમાં આવનારા પ્રોબ્લેમ્સ ઉપર. જો તમને માફક નથી આવતું એવી રિંગ તમે પહેરો છો તો ખરેખર લાઈફ ખરાબ થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને મંગળનો નંગ પહેરો છો, શનિનો નંગ પહેરો છો, એ સૌથી વધારે સમજી વિચારીને પહેરવો પડે છે. મંગળનો નંગ જો તમારે નથી પહેરવાનો અને તમે પહેર્યો છે તો એક્સિડન્ટ્સ થઈ શકે છે, બ્લડ રિલેટેડ ઇશ્યુઝ આવી શકે છે. શનિનો નંગ તમારે નથી પહેરવાનો અને તમે પહેર્યો છે, તમારા બધા ડિસિઝન રોંગ પ્રૂફ થશે, તમારી લાઈફમાં ડિલેઝ ચાલ્યા જ કરશે. તો એક સારા જ્યોતિષીને કન્સલ્ટ કરીને જો તમે નંગ પહેરો છો અને એ તમને સૂટ કરે છે તો તમને ચોક્કસ બેનિફિટ મળે, પણ નથી માફક આવતો તો પ્રોબ્લેમ પણ એટલા જ આવે છે. બરાબર છે. જો જેની ખરેખર માહિતી નથી ને આપણે કોઈ પણ એવા આડાઅવળા નંગ ભરીએ છે તો તકલીફ કરાવે છે. એમાં ખાસ કરીને ડાયમંડ. હા. લોકો ડાયમંડને મતલબ એક પ્રેસ્ટિજિયસ વસ્તુ ગણે. ઇનફેક્ટ એન્ગેજમેન્ટ રિંગમાં પણ ડાયમંડ હોય. માનો કે તમને ડાયમંડ નથી માફક આવતો અને તમે ડાયમંડ પહેરો છો, ખરેખર બહુ પ્રોબ્લેમ થશે. ઇનફેક્ટ અમે એવા કેસીસ જોયા છે કે ડાયમંડ માફક નથી આવતો અને તમે પહેર્યો છે, ગાયનેક ઇશ્યુ થાય છે. ઇનફેક્ટ લાસ્ટ મંથ કેન્સરનો કેસ પણ એમાં જોયો છે. સો ડાયમંડ બહુ સમજી વિચારીને પહેરો. જસ્ટ એ શોખની વસ્તુ નથી. ડાયમંડ એક ખરેખર શુક્રને રિપ્રેઝન્ટ કરે છે. રત્ન જ છે. એ રત્ન જ છે, શુક્રને રિપ્રેઝન્ટ કરે છે. તમારી જન્મ કુંડળીમાં જો શુક્ર તમને સારું રિઝલ્ટ આપે છે તો જ ડાયમંડ પહેરો, અધરવાઇઝ નહીં. અચ્છા, જે આપણે રેગ્યુલર ડાયમંડ ની વાત કરીએ છીએ તો એ ડાયમંડ પહેરવામાં પણ ખરેખર ઘણું વિચારીને પહેરવો જોઈએ. ઘણું વિચારીને. તો ઓલમોસ્ટ આ મેમ જ્યાં આપણે વાત કરીએ છીએ કે બધા લોકો પહેરે છે અત્યારે રેગ્યુલર, તમને ખરેખર માહિતી તો છે જ નહીં, ખ્યાલ નથી, અને ઘણા બધા એવી લોકો ભૂલ કરતા હોય છે. તો ખરેખર ડાયમંડ પહેરવા માટે પણ એકવાર સમજવું જોઈએ અને વિચારવું જોઈએ. સમજવું ઘણું જરૂરી છે. એ ફેશનની વસ્તુ નથી. ઓકે, બરાબર. આજે તમે બહુ સાચી ક્લિયરિટી આપી. હવે જ્યોતિષ અને કર્મોની વાત કરીએ તો ખરેખર બંને વચ્ચે સંબંધ શું છે? જ્યોતિષ અને કર્મ મતલબ એવું કહે કે જન્મ કુંડળી જ તમારા કર્મ પ્રમાણે બને છે. તમારી જન્મ કુંડળી પરથી ખ્યાલ આવી જાય છે કે પૂર્વ જન્મમાં કેવા કર્મ તમે કરીને આવ્યા છો. પણ એક કર્મને પણ સમજવું પડે કે કર્મ પણ 3 પ્રકારના. એક હોય દ્રઢ કર્મ, મતલબ તમે આ કર્મ કેવું છે કે તમે ઇન્ટેન્શનલી કોઈકને હર્ટ કરેલું છે, કોઈકને નુકસાન પહોંચાડ્યું છે અને એ કર્મના લીધે તમારા જન્મ કુંડળીમાં અમુક ગ્રહો ખરાબ થયા છે. આ કર્મ કેવું છે, એને દુનિયાનો કોઈ ઉપાય ઠીક નથી કરી શકતો, એ તમારે ભોગવવું જ પડે. બીજું હોય છે અદ્રઢ કર્મ. એ કેવું છે કે મેં જાણી જોઈને નથી કર્યું, ભૂલથી થઈ ગયું અને લિટરલી મને એના માટે અફસોસ છે.
મને એનું પ્રાયશ્ચિત પણ છે કે મારે નથી કરવાનું હતું, ભૂલથી થઈ થઈ ગયું છે. આ અદ્રઢ કર્મ કેવા કર્મ હોય છે કે થોડા પણ તમે ઉપાય કરો ને તો એ જતો રહે છે, કારણ કે ઈશ્વરને પણ ખબર છે કે આણે જાણી જોઈને નથી નથી કરી કર્યું. અને અદ્રઢ કર્મ કેવું છે કે થોડુંક ઇન્ટેન્શનલી છે પણ પાછી તમને પ્રાયશ્ચિત થયું છે. આ કર્મ બહુ વધારે ઉપાયો થઈ પછી એનું સોલ્યુશન આવે. અને આ જન્મ કુંડળી ઉપરથી ખબર પડે કે તમારી લાઈફમાં જે અત્યારે ચાલી રહ્યું છે તે દ્રઢ કર્મ છે, અદ્રઢ કર્મ છે કે દ્રઢ અદ્રઢ કર્મ છે. પૂરેપૂરો સંબંધ છે જ્યોતિષનો, જન્મ કુંડળીનો અને કર્મનો. બરાબર છે. ટૂંકમાં જે આપણે ઘણા બધા લોકો અલગ વિચારતા હોય તો ખરેખર એવું છે નહીં, પણ એની સાથે એના સંબંધ છે. છે જ. ઓકે. તો ખરેખર ગ્રહો છે એ આપણા કર્મનું પરિણામ બતાવે છે. બતાવે. ઓકે. મેમ, આજના સમયની જે વાત કરીએ, આજનો જે યુથ છે, યુવાનો છે, તો ખરેખર એ યુવાનો માટે જ્યોતિષનું મહત્વ ખરેખર શું છે? કે પછી શ્રદ્ધા છે કે અંધવિશ્વાસ છે? આજના યુવાનો, મારો અનુભવ એવો છે કે વધારે બિલીવ કરે છે. અચ્છા. કારણ કે આજના યુવાનોને છે ને ક્લેરિટી જોઈએ છે, માર્ગદર્શન જોઈએ છે. સારી વસ્તુ એ છે કે એ લોકોના પેરેન્ટ્સ પણ સમજે છે અને યુવાનો આવતા હોય છે માર્ગદર્શન માટે. મારે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ? ઘણી બધી ફિલ્ડ છે આપણી પાસે, કઈ ફિલ્ડમાં મારે ધ્યાન આપવાનું છે? તમને આઈડિયા નહીં હોય પણ જન્મ કુંડળીમાં અમુક ગ્રહો હોય છે જે નેગેટિવ હોય છે, પણ અમુક ફિલ્ડ એવા છે ને કે જેના માટે નેગેટિવ ગ્રહો હોવા જરૂરી છે. તમે અમુક કામ નેગેટિવ ગ્રહો વગર કરી નહીં શકશો. અચ્છા. જેમ કે ડોક્ટર્સની જન્મ કુંડળી બહુ ઓછી સારી જોવા મળે, કારણ કે એણે જે કામ કરવાનું છે ને એમાં ગ્રહો થોડા એવા હશે જ. કારણ કે એ લોકો એ કામ કરે છે જે લેમેનને સમજવા નથી આવતું. લાઈક મને ફીવર છે, એ ફીવર મને શેના માટે છે? મને ઇન્ફેક્શન થયું છે, વાયરલ ઇન્ફેક્શન થયું છે, કે પછી બોડીમાં કોઈ બીજું ઇન્ફેક્શન છે, કે મને કંઈ વાગ્યું છે એનો ફીવર છે, આ મને નથી ખબર પડતી. એ ડોક્ટરને ખ્યાલ આવે છે. તો આ જે ગ્રહો હોય છે ને એ ગ્રહો તમને એવા ફિલ્ડ તરફ લઈ જશે જે તમારા માટે સારું છે. હવે જો ગ્રહો ખરાબ છે અને તમે એવું કોઈ ફિલ્ડ સિલેક્ટ નથી કરતા કે જેના માટે અમુક ખરાબ ગ્રહો હોવા જરૂરી છે, તો તમારી લાઈફમાં પ્રોબ્લેમ આવશે. તો એક યુવાન મારી પાસે આવે છે, એ એના જન્માક્ષર મને બતાવે છે, તો હું એને અમુક ફિલ્ડ બતાવું છું. મને ખબર છે કે આવા ફિલ્ડમાં આના જન્મ કુંડળીના જે નેગેટિવ ગ્રહો છે એ ડાયવર્ટ થઈ જશે, તો આની લાઈફ સારી થઈ જશે. સીએ જેટલા લોકો કરે છે, જેટલા પણ સીએ હશે ને એ લોકોની જન્મ કુંડળી એટલી સારી નહીં. સીએ એવું કામ કરવાનું છે, લિટરલી એ ઓડિટ કરે છે, એ લોકોના અકાઉન્ટ સેટ કરે છે. માઇન્ડ જોઈશે. એના માટે અમુક ગ્રહો સારા નહીં હશે ને તો તમારું માઇન્ડસેટ આવશે, અધરવાઇઝ નહીં આવે. તો આજનો યુવા જો આ ગાઈડન્સ લઈને કામ કરશે ને તો પરફેક્ટ ફિલ્ડ સિલેક્ટ કરશે. બરાબર છે. તમારા ગ્રહો ડાયવર્ટ થઈ જશે તો તમારી લાઈફમાં પ્રોબ્લેમ ઓછા આવશે. અચ્છા, એટલે હરેક જગ્યાએ પોઝિટિવ ગ્રહો હોવો જોઈએ જરૂરી નથી, નેગેટિવ ની પણ જરૂરી હોય છે કે જેથી કરીને આપણે પુશ કરી શકીએ અને આપણે ત્યાંથી આપણું માઇન્ડ જે છે ચલાવી શકીએ. સાચી વાત. કારણ કે ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, સીએ કરવું સખત મહેનતનું કામ છે. જેના ગ્રહો બહુ સારા હશે ને એટલી મહેનત કરી જ નહીં શકે, કારણ કે એના માટે સેલ્ફ લવ વધારે છે. પહેલા પોતાને સાચવશે પછી બીજું બધું વિચારશે. તો આટલી મહેનત પણ જેના ગ્રહો થોડાક ડિફિકલ્ટ હશે ને તે જ કરી શકશે. એટલે દરેક વખતે ખરાબ ગ્રહોને પણ નેગેટિવ રીતે જોવાની જરૂર નથી, બસ એને ડાયવર્ટ કરવાની જરૂર છે. મેમ, આપણે જે વાત કરીએ કે ઓલમોસ્ટ કેટલા પર્સન્ટેજ લોકો હશે કે એના પરફેક્ટ ગ્રહો બધા ચાલતા હશે? બહુ જ, હાર્ડલી 5% કહી શકાય. અચ્છા, કે જે એના એકદમ બધા સ્ટેબલ છે, વ્યવસ્થિત ચાલે છે, તો એ વ્યક્તિઓ ખરેખર સક્સેસ હોય કે પછી એને બી મહેનત તો કરવી પડતી હોય? ના, મારો અનુભવ એવો છે કે જેના ગ્રહો બહુ સારા છે ને એ લોકોને જરા ઈઝી લાઈફ મળે છે. ઓકે, એટલે એને બહુ મહેનત નથી કરવાની. સિલ્વર સ્પૂન સાથે આવ્યા છે, બધું રેડીમેડ મળ્યું છે. પણ મને એવું લાગે કે તમે થોડું પેન સહન કર્યું હોય, દુનિયા જોઈ હોય તો તમારું માઇન્ડસેટ અલગ છે. જેણે પેન સહન કર્યું છે સ્ટ્રગલ કરી શકશે. યસ. તો હોય, હવે અમુક લોકોના કર્મ ઘણા સારા હોય તો સારી કુંડળી આવે. અમુક વ્યક્તિ જન્મ સારા કર્મ ભોગવવા માટે લે છે તો એના કર્મ છે, પણ હોય છે અને એ લોકોની લાઈફમાં ખરેખર સ્ટ્રગલ ઓછી હોય છે. તમે જોઈ શકો ને બિઝનેસમેન ના જે વાઇફ હોય છે,
કશું નથી કરતા, લાઈફ સારી જીવે સારી છે. છે. એમના જે ડોટર હોય છે, સન હોય છે, સારી બધા હોય. સારી હોય તો છે. હોય પણ કદાચ પણ એવું બની ઓછા. શકે કે એ એમના ફાધરના અથવા તો એમના પેરેન્ટ્સના લઈને કદાચ એમનું સારું ચાલતું હોય, પણ એ પોતે કદાચ કઈ આગળ સારું ના કરી શકે, એવું પણ બની શકે. ઊંધું. એકચ્યુઅલી એમના નસીબમાં એટલું સુખ છે ને કે એમના નસીબના લીધે ફાધર કે હસબન્ડ સારામાં સારું કામ કરે. અચ્છા. કારણ કે એના નસીબમાં સ્ટ્રગલ છે જ નહીં. એને જન્મ કુંડળી પ્રમાણે ઈચ્છા પૂર્તિના યોગો એટલા સારા છે ને કે એની ઈચ્છા પૂર્તિ થાય એ માટે પણ ફાધર કે હસબન્ડ સારું કમાય છે. યસ, બરાબર છે. એટલે કેના પર ડિપેન્ડ છે આપણે ખબર જ તમે નથી. કોની કમાણી ને કે તમે કોના જન્માક્ષરના લીધે, કોના ગ્રહોના લીધે તમારી ઇન્કમ થઈ રહી છે તમને નથી ખબર. યસ, રાઈટ. બની શકે કે તમને એવું લાગે કે આ તો ઘરમાં કશું કરતી નથી, પણ બની શકે કે એના કારણે જ તમે કમાવો છો. ઓકે, તો ખરેખર જે હસબન્ડ વાઈફ છે એમને ખરેખર આ કંઈક વસ્તુને ધ્યાન પર લેવી જોઈએ અને સમજવું જોઈએ. તમને આઈડિયા છે પહેલા જન્માક્ષર મેળાપક વખતે છે ને એવું પૂછતા કે આ છોકરીનું પગલું કેવું છે. રાઈટ, રાઈટ, યસ. એ પગલું કેવું છે મતલબ એ છે કે આના નસીબમાં રૂપિયા પૈસા કેટલા છે, જો આના નસીબમાં હશે તો મારો દીકરો કમાશે. ડેફિનેટલી એવું આવશે. છે. ઓકે, તો ખરેખર અસર તો કરે છે. અસર કરે. ઓકે, હવે જ્યારે ગ્રહોની વાત કરીએ કે જ્યારે આપણા શારીરિક અને માનસિકની વાત કરીએ, જ્યારે આપણું પાચન તંત્ર છે કે માનસિક આરોગ્ય છે, તો ખરેખર એ એના પર કેવી રીતે અસર કરતી હોય છે? દરેક ગ્રહોને અલગ અલગ બોડી પાર્ટ્સ આપ્યા છે. હવે જેમ કે આપણે સૂર્યની વાત કરીએ, સૂર્ય મેઇન ગ્રહ છે. સૂર્ય માટે આપણે કહીએ કે સૂર્ય નથી તો કશું જ નથી. તો તમારી બોડીમાં જે પણ એવા બોડી પાર્ટ છે કે જેના વગર બોડી ફંક્શન કરી જ નથી શકતા, એ દરેકે દરેક બોડી પાર્ટ સૂર્ય છે. જેમ કે હાર્ટ, સૂર્ય ખરાબ હશે તો હાર્ટમાં પ્રોબ્લેમ આવશે. ઇમ્યુનિટી, સૂર્ય છે. જેની જન્મકુંડળીમાં સૂર્ય સારો હશે એની ઇમ્યુનિટી સારી છે. ત્યાર પછી બ્રેન, એ પણ સૂર્ય છે. જેનો સૂર્ય સારો હશે એનું બ્રેન સારું હશે. અને એવું કહેવાય કે જેનું પાચન તંત્ર સારું એને કોઈ રોગ નથી આવતો. તો પાચન તંત્ર પણ સૂર્ય જ છે. એટલે જેની જન્મ કુંડળીમાં સૂર્ય સારો હશે એનું પાચન તંત્ર એકદમ સારું હશે. અને સ્વાભાવિક છે, તમે જો બધું ઇન્ટરલિંક છે. પાચન તંત્ર સારું છે તો તમારી ઇમ્યુનિટી સારી છે. પાચન તંત્ર સારું છે તો હાર્ટ પણ સારું જ રહેવાનું છે, બીકોઝ જે પણ ખાવ છો ડાયજેસ્ટ થઈ જાય છે, હાર્ટ સુધી પ્રોબ્લેમ થવાનો જ નથી. બધું ઇન્ટરલિંક છે. સૂર્ય સારો હોવો ઘણો જરૂરી છે. બરાબર. એનાથી મેઇન તમારો બોડી પાર્ટ સચવાય. અને પાચન તંત્રની જે આપણે વાત કરીએ છીએ, જો ખરેખર બધાનું ક્લિયર હોય જેનું, તો એને ઓલમોસ્ટ ક્યારેય કોઈ દિવસ બીમાર થવાની જરૂર નથી. અને મારા ખ્યાલ પ્રમાણે બહુ ઓછા લોકોને ખબર હશે કે ખરેખર આ ગ્રહોની સ્થિતિને લઈને પણ આપણું બોડી ખરેખર કામ કરતું હોય છે, કે આપણા આરોગ્ય ઉપર ખરેખર ફોકસ કરતું હોય છે એનું. એ સાચી વાત છે. એટલે ગ્રહો તમને વાયુ રિલેટેડ રોગ આપશે, પિત્ત રિલેટેડ રોગ આપશે કે કફ રિલેટેડ રોગ આપે, આ જન્મ કુંડળીમાંથી ખબર પડતી હોય છે. ઓકે, તો સૂર્ય અને ચંદ્રની વાત કરીએ આપણે, તો ખરેખર કયા દોષોથી એ આપણા આરોગ્ય ઉપર અસર કરતા હોય, કયા રોગો થતા હોય છે? સૂર્ય ચંદ્રની વાત કરીએ, સૂર્ય કોનો ખરાબ હોઈ શકે? જનરલી જે પોતાના ફાધરની રિસ્પેક્ટ નથી કરતો, એનો સૂર્ય ખરાબ થઈ શકે. જે લોકો ગવર્મેન્ટના રૂલ્સને ફોલો નથી કરતા, સૂર્ય ગવર્મેન્ટ છે, તો તમે જો ગવર્મેન્ટના રૂલ ફોલો નથી કરતા, ટેક્સ પે નથી કરતા બરાબર, ટેક્સ ચોરી કરો છો, તો તમારી જન્મ કુંડળીમાં ગમે તેટલો સારો સૂર્ય હશે એ ખરાબ પણ આપશે. અને એક કોમન વસ્તુ જે બધા કરતા હોય છે, સૂર્યને છે ને સાચું બોલે એ લોકો બહુ ગમે. જુઠ્ઠું બોલવાનું ચાલુ કરો એ મિનિટથી તમારું સૂર્ય ખરાબ થવાનું ચાલુ થાય. ઘણી વખત એમ કે મારો સૂર્ય તો આટલો સારો છે, મને કેમ આવું થાય છે? પણ તમે આવી કંઈક વસ્તુ કરી છે એટલે જન્મકુંડળીનો સારો ગ્રહ પણ ખરાબ થયો છે, જેની નેગેટિવ પ્રભાવ પડ્યો છે. એટલે સૂર્ય સારું હતો અને તમે આવું કંઈક કર્યું તો તમે હાર્ટ ઇશ્યુ પણ આવી શકે. સિમ્પલ એ ડાયજેશન થી સ્ટાર્ટ થઈ જાય. યસ, એટલે ત્યાંથી એ બધા રોગ તમને થવાની શક્યતા રહે છે. એટલે એવું માની શકીએ કે ભાઈ ઘણા બધા રોગ થવાના ચાન્સીસ છે. એટલે સૂર્યને સાચવો ને તો તમારું અડધું શરીર તો એમ જ સચવાય છે. બરાબર છે. તો આરોગ્ય સુધારવા માટે ખરેખર જ્યોતિષમાં એવા કયા ઉપાયો છે? જેમ કે આપણે રત્નની વાત કરીએ, મંત્રની વાત કરીએ, કોઈ દાન છે, ઉપવાસ છે, ઘણા બધા પ્રયત્ન કરતા હોય, તો ખરેખર શું કામ આવે? એકચ્યુઅલી કોઈ પણ કોમન ઉપાય એ કોઈના માટે નથી. ઓકે, કોઈ પણ ઉપાય ઇન્ડિવિજ્યુઅલ આપવો પડે, જન્માક્ષર પ્રમાણે આપવો પડે. કોમન ઉપાય એક જ છે, સૂર્ય નમસ્કાર. કારણ કે સૂર્ય ઇમ્યુનિટી આપે છે. તો જ્યારે તમે સૂર્ય નમસ્કાર ડેઈલી કરો છો, એટલીસ્ટ 11 સૂર્ય નમસ્કાર ડેઈલી તમે કરો છો, તો તમે સૂર્યને એક્ટિવ કરો છો.
અને તમારી ઇમ્યુનિટી સારી રહે છે. આ કોઈ પણ વ્યક્તિ કરી શકે. બરાબર. પણ એ સિવાયના જે ઉપાયો છે કે મંત્ર કયો કરવો, દાન કયું કરવું, એ જન્માક્ષર ઉપર જ આધાર રાખે. કારણ કે આપણે જન્માક્ષરમાં એ જોવું પડે કે કયો ગ્રહ તમને રોગ આપે છે. હવે જે ગ્રહ રોગ આપે છે આપણે એનો ઉપાય કરવો પડે. એની સાથે કયો ગ્રહ તમને સારું આરોગ્ય આપે છે એ પણ જોવું પડશે. એ પ્રમાણે ઉપાય થશે. બરાબર છે. પણ ત્યારે તમે જે કોમન ની વાત કરી છે કે બધા સૂર્ય માટે છે નમસ્કાર, સૂર્ય નમસ્કાર સૂર્ય અને નમસ્કાર. ડેઈલી ના 11. 11 મિનિમમ અચ્છા, એ આપણે જો કરીએ છીએ તો ખરેખર આપણું ખરેખર સારું રહે છે. તેમ છતાં ગ્રહો પ્રમાણેના ઉપાયો છે. હું જો તમને શોર્ટમાં કહું, સૂર્યને તમારે સારો કરવો છે, સૂર્ય નમસ્કાર. ચંદ્ર તમને હિલિંગ આપે છે, તમારે સારા રહેવું છે, સ્વિમિંગ કરો. મંગળ સારું કરવો છે, ડેઈલી કોઈ પણ કાર્ડિયો એક્સરસાઇઝ કરો, જેનાથી લિટરલી પરસેવો થવો જોઈએ. યસ. બુધ છે તો તમે લીલા ઘાસમાં ચાલવાનું રાખો, એનાથી બુધ સારું થશે. અને બુધ રિલેટેડ પ્રોબ્લેમ જો આવવાના હશે તો એ નહીં આવશે. ગુરુ માટે યોગા. ઓકે. શુક્ર માટે ડાન્સ વાળી એક્સરસાઇઝ, ઝુમ્બા છે, એરોબિક્સ છે કે સિમ્પલી ડાન્સ ક્લાસ જોઈન કરો. શનિને વેઇટ લિફ્ટિંગ વાળી એક્સરસાઇઝ ઘણી લિટરલી મજૂરી વાળું કામ. યસ. હાર્ડ વર્ક. હાર્ડવર્ક. તો જ્યારે શનિ તમને આરોગ્ય આપે છે તો તમે વેઇટ લિફ્ટિંગ કરો અને એની સાથે સિમ્પલ વોક કરો ને, એનાથી પણ ફરક પડે છે. તો ગ્રહો પર આધાર રાખે છે કે તમારે કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. પણ તમે જે નામ આપેલા છે એ પ્રમાણે જેમને બી ખરેખર જેમની જરૂરિયાત છે તે પોતે એના પર કામ કરી શકે છે. કરી શકે. ઓકે. કરી અને બાકી કોમન ની તમે વાત કરી છે કે કોમન જે સૂર્ય બધા માટે નમસ્કાર છે કોઈ સૂર્ય પણ કરી નમસ્કાર, શકે. તો ખરેખર એ ઓલમોસ્ટ બધા માટે જરૂરી છે અને કરવા જોઈએ હાલના કરવા જ જોઈએ. Yes. કરવા જોઈએ. ઇમ્યુનિટી સારી છે તો બધું સારું છે. મને તો પ્રશ્ન એવો છે કે જે ખરેખર શું જ્યોતિષ છે વિજ્ઞાન પ્રમાણે માનસિક તાણ જેને સ્ટ્રેસ કહેવામાં આવે, તો ખરેખર એ કુંડળી પરથી સમજાઈ શકે કે પછી? હા, એ સમજાઈ શકે. માનસિક જેટલા પણ રોગો છે એ ચંદ્રના કારણે થતા હોય. જન્મ કુંડળીમાં ચંદ્રની પરિસ્થિતિ, ચંદ્રની પ્લેસમેન્ટ નથી સારી તો માનસિક રોગો આવી શકતા હોય. એની સાથે જેની પણ જન્મ કુંડળીમાં ચંદ્ર અને રાહુ સાથે બેઠા હોય છે તો એને પણ માનસિક રોગો થવાની શક્યતા વધારે છે. કારણ કે ચંદ્ર અને રાહુ સાથે બેસે છે. ચંદ્ર મન છે અને રાહુ એને ખરાબ કરી રહ્યો છે. એટલે એના મનમાં એવા ખોટા ખોટા વિચારો આવશે કે જેનું કોઈ એક્ઝિસ્ટન્સ જ નથી. બરાબર. તો ચંદ્ર રાહુ જ્યારે સાથે હોય છે તો એના ઉપાય કરવા પડે, એની વિધિ કરવી પડે તો એ માનસિક રોગ આપશે. અને જેની જન્મ કુંડળીમાં ચંદ્ર 8મા ભાવમાં 12મા ભાવમાં બેઠો છે, આ લોકોને બેઝિકલી કેમ આવે છે માનસિક રોગો કે ઓવર થિંકિંગ છે. લાઈક ગ્લાસ છે, અડધો ગ્લાસ છે ને અડધો ગ્લાસ ખાલી દેખાશે એને ભરેલો નહીં દેખાશે. એટલે ચંદ્રના જ્યારે ઉપાયો થતા હોય ત્યારે એમાં થોડી રાહત મળે, પણ મન પર કામ કરવું પડે. અને સિમ્પલ ઉપાય એના માટે કે જેને પણ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, પેનિક એટેક છે, સિમ્પલ ઉપાય મેડિટેશન કરો. મેડિટેશનથી બહુ જ ફરક પડી જાય છે. મેડિટેશન કરવું જરૂરી છે. મેડિટેશન કરવું જોઈએ. જ્યારે પણ કોઈને પણ એવું લાગે કે મારું મન ડિસિઝન નથી લઈ શકતું, મને બહુ જ વિચારો આવે છે, અને આપણે પોતાને ખબર પડતી હોય છે કે હું અત્યારે ઓવરથિંક કરું છું, ભલે આપણે બીજા સામે એક્સેપ્ટ નથી કરતા, પણ આપણે ખબર પોતાને ખ્યાલ હોય છે, તો આપણે મેડિટેશન ચાલુ કરી દઈએ. મેડિટેશન ચાલુ કરશો એટલે મન શાંત થશે જ. ઓકે. તો એના માટે બેસ્ટ છે. પણ અત્યારે તો ઘણા બધા લોકો એવું છે કે ટૂંકમાં સમય જ નહીં કાઢી શકતા અને લોકો હેરાન થતા હોય છે. પણ અત્યારના સમય પ્રમાણે ખરેખર આવી બધી વસ્તુઓ કરવી જરૂરી છે અને એના ઉપર ખરેખર કામ કરીએ તો ઘણા બધા ફાયદા થતા હોય. એકચ્યુઅલી આપણે ફોનમાં રીલ જોવો પાછળ તો ટાઈમ આપીએ જ છીએ. એટલે એક્સ્ટ્રા ટાઈમ બગાડવામાં લોકોને વધારે રસ છે. પ્રાયોરિટી નક્કી કરવી પડે. જો તમને હેલ્થ જોઈએ છે તો પછી તમે પોતાના માટે 10 મિનિટ નહીં આપી શકો એવું તો બરાબર નથી ને. જેમ કે આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય છે અથવા પોતાનો પ્રાઇવેટ ધંધો કરતા હોય ત્યારે આપણે બધા એના ગોલ સેટ કરતા હોય છે, એના પર કામ કરતા હોય છે. તો તમને આઈડિયા નહીં હોય પણ જેટલા પણ મોટા બિઝનેસમેન છે એ લોકો પોતાના માઇન્ડ પર સૌથી વધારે વર્ક કરે છે. કારણ કે એ લોકોને ખબર છે કે મારે ડેઈલી ટાસ્ક આવવાના છે. મારે આ વસ્તુ, હું જો કોઈ વસ્તુમાં સ્ટક થઈ જવા કે મારા મનમાં નેગેટિવ વિચારો આવશે, એ ચાલવાનું નથી. લોકોને એ શો લાગતો હોય છે, પણ તમારે જો સક્સેસ જવું છે તો તમારે તમારા માઇન્ડ પર કામ કરવું જ પડશે. તમારા માઇન્ડને ક્લેરિટી આપવી પડશે, એન્ઝાયટીથી દૂર રહેવું પડશે, તો તમે આગળ વધી શકો. નહીં તો એક જ વિચારમાં સ્ટક રહેશો. ઘણા લોકોને તમે જોયા હશે કે લડાઈ ઝઘડો થાય છે, બોલે કે તે 15 વર્ષ પહેલા મને આવું કહ્યું. લિટરલી આ ચંદ્ર ખરાબ હોવાની નિશાની છે.
એ જે 15 વર્ષ 25 વર્ષ હજુ પહેલાની હજુ વાતો યાદ કરે કાઢે છે છે. ને એના પર જ. અને સારી વાત એ છે કે આનો ઉપાય છે, ઓકે, કરી શકાય. બરાબર. આ વસ્તુમાંથી તમે બહાર નીકળી શકો છો. મેડિટેશન કરો એનાથી જ અડધો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે. બરાબર છે. તો મેમ જે ટૂંકમાં આપણે જે ગ્રહોની વાત કરતા હોય કે પોતાના સ્થાન પર પહેલેથી ફિક્સ હોય છે, બરાબર, જ્યારે એના જન્મના સમયના લીધે આપણે આગળ વાત કરીએ તો ઘણા બધા ગ્રહોની પરિસ્થિતિઓ ખરાબ હોય છે ને, અને એનાથી એનું ઘણું બધું તકલીફો પડતી હોય, એના બિઝનેસને લઈને, એના પોતાના રિલેશનશિપ લઈને, પર્સનલ પ્રોબ્લેમ ઘણા બધા એવા થતા હોય છે. તો એ ખરેખર જે ગ્રહોની સ્થિતિઓ પહેલેથી ફિક્સ છે, તો એને આપણે ટૂંકમાં એના ઉપર કામ કરીને સેટ કરીને આપણે ખરેખર થોડું ઘણું રિલેક્સ કરી શકીએ છીએ. 100% કરી શકાય. જેમ કે મેં તમને કહ્યું, અમુક કામ જ એવા છે કે જેના માટે તમારે પ્રોબ્લેમ ફેસ કરવું જ પડશે. હવે ગૂગલમાં તમે જોયું હોય કે એક એવી પણ જોબ છે કે જેમાં તમારે લિટરલી ફોલ્ટ ફાઇન્ડ કરવાના છે કે ક્યાં ક્યાં ભૂલ છે. એમાં જન્માક્ષર જે હશે ને એ એટલા સારા નહીં હોય. Right. તો જ્યારે તમારા જન્માક્ષર પ્રોબ્લેમ જ બતાવે છે, તમારે પ્રોબ્લેમની સાથે જીવવાનું છે. જીવવાનું છે, yes. તો તમે કામ જ પ્રોબ્લેમ ફેસ કરવાનું લઈ લો ને. બરાબર છે, તો તમને ઈઝી લાગશે. પ્રેક્ટિકલ રેમેડી છે. રાઈટ. ઘણા બધા એવા કામ છે જેમ કે સાયકોલોજિસ્ટ છે, યસ, એ લોકોએ લિટરલી લોકોના દુઃખ જ સાંભળવાના છે. સાંભળવાના છે યાર. તો તમે દુઃખ સહન કરો કે લોકોના દુઃખ સાંભળો, આ ઉપાય છે. યસ, આ રીતે તમે એને તમારી જન્મ કુંડળીના ગ્રહોને પ્રેક્ટિકલી ડાયવર્ટ કરી શકો છો. જેટલા લોકો જે હિસ્ટ્રી સાથે કામ કરે છે, તમે ભૂતકાળ સાથે જ કામ કરી રહ્યા છો, લિટરલી કહેવાય ગળે મુર્દે ઉખાડ. હા, નેગેટિવ કામ છે, યસ, પણ તમે એ કામ કરો છો તો તમારા ગ્રહો સારા, મતલબ ખરાબ રિઝલ્ટ આપતું તો બંધ થશે. એની સાથે જેટલા લોકો પ્રોડક્શન વર્કમાં છે, તમે જોયું હશે કે જેટલા ઇન્ડસ્ટ્રીઝમાં છે, પ્રોડક્શન વર્ક સાથે છે, એ લોકોની લાઈફમાં કમ્પેરેટિવલી પ્રોબ્લેમ ઓછા છે. યસ, કારણ કે પ્રોડક્શનનું કામ કરવું, એક તો તમે રિસ્ક લઈ રહ્યા છો, તમે લિટરલી એવી મહેનત કરો છો જે બધાથી નથી. નથી થતી. યસ, તો મહેનતનું કામ એ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. જો તમારી લાઈફમાં એવું ચાલી રહ્યું છે કે મારી પાસે એટલું બધું કામ છે કે મને જમવાનો ટાઈમ જ નથી રહેતો, તમે ખુશ થાઓ, કારણ કે તમે તમારા ખરાબ ગ્રહોને યુટિલાઇઝ કરી રહ્યા છો. તમને જમવાનો ટાઈમ નથી, ખરાબ ફળ મળી ગયું ને, Yeah. તો પછી એને દૂર કરવાની કોશિશ નહીં કરો. તમે આ જ ડેસ્ટિની લખાવીને આવેલા છો. તો આ બધી વસ્તુ અમુક વસ્તુ થતી જ એના માટે હોય છે કે તમારા ગ્રહો ડાયવર્ટ થાય છે. મેમ એક લાસ્ટ ક્વેશ્ચન છે, અને એ ખરેખર અગત્યનો પણ છે થોડો. ચંદ્રની કળા અને માનવ શરીર વચ્ચે કઈ વૈજ્ઞાનિક અથવા તો જ્યોતિષીય સંબંધ છે? તમે જે લોકો મેડનેસની ફેસ કરી રહ્યા છે, લિટરલી પાગલપન છે જ, તો આઈડિયા હશે કે પૂનમના દિવસે, અમાસના દિવસે એ લોકોને આ ફ્રીક્વન્સી વધી જતી હોય છે. જેટલા પણ લોકો આ ફેસ કરી રહ્યા છે, ડોક્ટર્સને પણ ખબર છે કે એ લોકોના જે પેશન્ટ છે એમને પૂનમના દિવસે અને અમાસના દિવસે હેન્ડલ કરવાના સૌથી વધારે અઘરા હોય છે. અને એટલે આપણે એમ પણ કહીએ છીએ ને, અમાસના દિવસે તમારે સારું કામ નહીં કરવું. યસ, એનું રીઝન જ આ છે કે અમાસના દિવસે તમારું માઇન્ડ એટલું બધું કંટ્રોલમાં નથી, તમે સારા ડિસિઝન લઈ શકો એવી પરિસ્થિતિમાં નથી. એટલે એવું કે ઇનફેક્ટ એવું પણ કહેવાય કે ફક્ત પૂનમને, ચોથના દિવસે, નોમના દિવસે અને અમાસના દિવસે, અને આવે છે ચૌદસ, અચ્છા, આ 4 દિવસે આપણે એવું કહીએ કે અગત્યના કામ ચાલુ નહીં કરવું, એ દિવસે ટાળવા જોઈએ. ટાળવા જોઈએ. એમ પણ ચોથ, નોમ અને ચૌદસ આને રિક્તા તિથિ કહેવાય. રિક્તા મતલબ રિક્ત કરો, આને તમારા અગત્યના કામમાંથી તમે જવા દો. બરાબર છે. તો આ તિથિઓને કેમ રિક્તા તિથિ કહેવાય છે? કારણ કે એ ચંદ્રની કળા એ ટાઈમે એ રીતે છે કે તમારું માઇન્ડ પોઝિટિવ ડિસિઝન એ ટાઈમે નથી લઈ શકતું. બરાબર છે. તો ચંદ્રની કળાને આનો બહુ મોટો સંબંધ છે, અને અમુક નિયમો એક કારણથી બનેલા છે. ઠીક છે કે એની પાછળનું સાયન્સ આપણે નથી ખબર, પણ આ જે નિયમો બનાવેલા છે ત્યાં જોઈને જ બનાવેલા છે, તો એની અસર તો 100% થાય. તો એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. બીજના દિવસે કામ કરવાનું કહે છે કે બીજ બહુ સારી, એ ટાઈમે આપણું માઇન્ડ એકદમ સારું કામ કરે છે. બરાબર બસ અમાસ થઈ ગઈ, નવો ચંદ્ર આવ્યો, નવા વિચાર આવશે. બરાબર છે.
ટૂંકમાં એ પોઝિટિવ વે ઉપર ચાલતો હોય એકદમ Yes. ડાયરેક્ટલી. યસ. અને પાવરફુલ હોય છે ત્યાં. પાવરફુલ હોય છે. ઓકે. તો આ 4 તમે જે તિથિ કીધી છે એના ઉપર ખરેખર ખરેખર ધ્યાન આપો. ચોથ, નોમ અને 14 14 સારા કામ, અગત્યના કામ નથી અને કરવા. અમાસના દિવસે બી કામ તો નથી. અમાસના દિવસે પણ નથી કરવા. ઓકે. તો પૂનમ છે બેસ્ટ એવું કહી શકે કેમ કે એનો ફર્સ્ટ ડે કહેવાય. હા, ના, પૂનમ પણ બધા માટે બેસ્ટ. બધા માટે. એ જન્માક્ષર પર આધાર રાખે જેની જન્મકુંડળીમાં ચંદ્રની પરિસ્થિતિ સારી છે ઓકે. એ લોકો કરી શકે, પણ બધાએ નથી કરવા. ઓકે, બરાબર. પણ બીજના દિવસે કરી શકે. તો હવે તિથિઓની તમે જે વાત કરી છે તો ઘણા બધા લોકોને એ પણ માહિતી આજે આપણા પોડકાસ્ટના માધ્યમથી કદાચ ઘણા બધા લોકોને સારું એવું નોલેજ મળ્યું હશે અને નાની નાની બાબતો છે તો ખરેખર એને ધ્યાન પર લઈ અને એના ઉપર જો વર્ક કરે તો લોકોની પરિસ્થિતિઓ ખરેખર સુધરી શકે. ખરેખર સુધરી શકે. સારી નાની બની શકે. વસ્તુ, નાની વસ્તુનું જ ધ્યાન ધ્યાન રાખવાનું. રાખ. મોટી તો ઓલમોસ્ટ બધાને ખ્યાલ હોય છે એના ઉપર આપણે વર્ક કરતા હોય છે પણ નાની નાની વસ્તુઓ આપણે અવોઇડ કરતા હોય છે ને એનાથી જ ઘણું બધું આપણે નુકસાન થતું હોય છે. સાચી વાત. ઓકે મેમ, ખરેખર મેમ આજે તમારી સાથે વાતચીત કરીને બહુ મજા આવી. ઘણું બધું નોલેજ મળ્યું, ઘણું બધું સમજવા મળ્યું અને આપણા વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતી મળશે કે આઈ હોપ કે એમને પણ ઘણી બધી સાચી માહિતી અને એના પર વર્ક કરે. થેન્ક યુ મેમ, તમે આટલો તમારો સમય અમને આપ્યો. અમારા પોડકાસ્ટ થકી આપણા વ્યુઅર્સને પણ ઘણી બધી માહિતી મળશે એના માટે થેન્ક યુ સો મચ મેમ. તમે પણ મને મારી વાત પહોંચાડવા માટે સમય આપ્યો, યસ. આ માધ્યમ આપ્યો એના માટે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ મેમ. તો મિત્રો આજના એપિસોડમાં ખરેખર બહુ રસપ્રદ માહિતી મળેલી છે. જ્યોતિષની તો આપણે વાત કરતા જ હોય છે અને આપણે પણ ઘણા બધા માહિતી હોય છે, આપણે ઘણી બધી વસ્તુઓ ઉપર કામ કરતા હોય છે, પણ ઘણી બધી નાની નાની મિસ્ટેકો જે આપણા રોજિંદા જીવનમાં કદાચ થતી પણ હોય અને આપણે ખ્યાલ પણ ના હોય તો આ વસ્તુને ખરેખર આપણે જોવી જોઈએ, સમજવી જોઈએ અને એના ઉપર પછી કામ કરવું જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે તો આ પોડકાસ્ટ જોવાથી તમને ખરેખર ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે અને આ પોડકાસ્ટને એવા લોકોને પણ શેર કરો કે જે ક્યાંક ને અટકેલા છે, ભટકેલા છે, તેને ખરેખર કંઈક ને ક્યાંક મદદગાર થશે. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.